મિત્રો, આપણા વડવાઓ પેલા વાત કરતા હતા કે રૂપિયો છે એ ગાડાના પૈડા જેવડો હતો. તો આજે એનું આપણે કારણ જાણીએ કે ગાડાના પૈડા જેવડો રૂપિયોને કેવી રીતે કહેતા હતા. અત્યારે હાલના સમયમાં રૂપિયો ક્યાંથી આવશે, ક્યાં જશે, એનો હિસાબ દર વખતે બજેટ પછી રજૂ થાય છે. આખી દુનિયા રૂપિયા ઉપર જ હાલે છે. પછી આપણે આપણા ખીચામાં જોઈ લેવું પડે કે આપણા ખીચામાં કેટલા રૂપિયા પડ્યા છે. રોકડ વિના રંકને નથી હાલતું, રાજાને નથી હાલતું. લખપતિ શેઠીઓ હોય ને, એ ચમડી તોડી નાખે પણ દમડી ન છોડે. અને હાલના સમયમાં અમુક સાધુ પણ એવા ભાગ્યે જ ચડે કે જેને ફૂટી કોડીની ન પડી હોય. સબસે બડા રૂપિયા એવું ગીત આપણે સાંભળ્યું છે, એ ખોટું નથી. કેમ કે હિસાબ કિતાબ વિના કોઈને હાલતું નથી. પણ હિસાબ કરવાનું હેલું પડે એ માટે પ્રાચીન સમયથી ચલણ વિશે સત્તાધીશો વિચારતા હતા. મારા નામનો તો સિક્કા હાલે છે ભાઈ, એવું બડાઈ મારવા માટે આપણે કહેતા હોઈએ તો એની પાછળનો ઇતિહાસ છે કે કોના સિક્કા હાલતા હોય. ચલણનો અને રાજાનો અને સિક્કાનો ઇતિહાસ આપણે જોઈ કે નવો રાજા આવે એટલે પોતાના નામના સિક્કા બહાર પાડે અને ચલણમાં મૂકે. નાના રાજાની તેવડ ન હોય એટલે એ એવા મોટા મોટા સમ્રાટોના સિક્કા હાલતો હોય. જ્યારે તુગલકે રાજધાની બદલવાનો ટૂંકો લગાવ્યો ને, એ રીતે સિક્કા બદલવાનો પણ ટૂંકો લગાવ્યો હતો. તાંબાના સિક્કાનું ચલણ લાવવાનું એણે નક્કી કર્યું. ત્યારે થયું એવું કે લુવારોએ જે બીજું કામ પડતું મૂકી અને તાંબાના સિક્કા બનાવવાનું ચાલુ કરી દીધેલું. નકલી ચલણ એટલું બધું વધી પડ્યું કે તુગલકનું રાજ્ય બરબાદ થઈ ગયું હતું. એનું કારણ એ કે ચલણનું એક મૂલ્ય હોય છે અને ચલણનો સિક્કો તૈયાર કરવા માટે ખર્ચ થાય એ ઓછો હોય ને તો લોકો નકલી સિક્કા બનાવવાનો ધંધો કરે. ચલણ તૈયાર કરવાનો ખર્ચ એના મૂલ્ય કરતાં વધારે હોવો જોઈએ. હાલના સમયમાં છે એ રીતે નોટો છાપવાની પદ્ધતિ એટલી અઘરી હોવી જોઈએ કે નકલી નોટો છાપી ન હગાય. એમ છતાંય નકલી નોટો થોડી ઘડી છપાતી રહે છે. આના ઉપરથી જ રૂપિયાનું મૂલ્ય બહુ અગત્યનું બની રહે છે. રૂપિયાનું મૂલ્ય સત્તાવાર અને બિનસત્તાવાર એમ બે રીતે હોય છે. બિનસત્તાવાર મૂલ્ય એટલે આપણે સૌ જે રૂપિયા, નાણાં, ધન, સંપત્તિને જોતા હોઈએ છીએ ને, એ બિનસત્તાવાર. અને સત્તાવાર મૂલ્ય એટલે રૂપિયા બરાબર કેટલા પૈસા. આ તો બહુ હેલું છે એમ તમને લાગશે, પણ 1 રૂપિયાના 100 પૈસા બરાબર છે. 1 રૂપિયો એટલે 100 પૈસા થાય. એ પછી 100 રૂપિયા, 1000 રૂપિયા, 1 લાખ રૂપિયા, 1 કરોડ રૂપિયા, એવી રીતે ગણતરી હાલે. પણ 1 રૂપિયાનું મૂલ્ય આ રીતે નિર્ધારિત થયું એ સત્તાવાર રીતે થયેલું છે. સાચી વાત એ છે કે રૂપિયાનું મૂલ્ય પ્રથમથી જ 100 પૈસા નથી. આના શબ્દ પેલા હતો, એ હમણાં સુધી આપણે સાંભળતા આવ્યા છીએ. આના 4 આના, 8 આના એમ આપણે બોલતા હતા. અને એના સિક્કા પણ હતા. પાવલી એટલે કે 25 પૈસાનો સિક્કો 4 આના અને 50 પૈસાનો સિક્કો એટલે 8 આના. પરંતુ પાય, દમડી, ફૂટી કોડી આવા શબ્દો આપણે વધારે કહેવતોમાં સાંભળ્યા છે. અને એનું અસલી મૂલ્ય શું એ હવે કદાચ કોઈ નવી પેઢીને ખબર નહીં હોય. જૂની પેઢીને બધી ખબર હોય પણ નવી પેઢીને ખબર નહીં હોય. કોડી તો ખરી, પણ ફૂટી કોડી એટલે શું? 1 કોડીના 3 ભાગ ત્યારે ફૂટી કોડી બને. અને 3 ફૂટી કોડી એટલે 1 કોડી. આનાનો હિસાબ વધારે હેલો હતો. રૂપિયામાં 16 આના થતા હતા. 16 આના સચ એ કહેવત છે. 1 આનાના પણ ભાગ પડતા હતા. 4 પૈસા ભેગા થાય ત્યારે 1 આનો થતો હતો. એટલે ગણી લ્યો, હિસાબ પડી જાય. 4 આના એટલે પાવલી 25 પૈસા, અને 4 પાવલી ભેગી થાય એટલે 100 પૈસાનો રૂપિયો થઈ જાય. જો કે સત્તાવાર રીતે 1 રૂપિયાને 100 પૈસામાં ગણવાની શરૂઆત બ્રિટિશરો ગયા ને પછી થઈ હતી. એની વાત આપણે આગળ કરશું. પૈસાનો પણ ભાગ પડે. 1 પૈસામાં 3 પાય આવે. એટલે જ કહેવત પડી હતી કે પાય ભેગી કરીએ અને આ પૈસા બચાવ્યા છે ભાઈ. એ ગુમાવવાનું દુઃખ થાય છે. 1.5 પાયનો 1 ઘેલા થતો હતો, પણ એ બહુ પ્રચલિત નહોતો. 1 ઘેલાની 2 દમડી, અને એ દમડી શબ્દ વળી કહેવતમાં પ્રચલિત હતો. દમડીના પણ ભાગ પડે. 1 દમડીની 10 કોડી આવે અને છેલ્લે આવે 1 કોડીની 3 ફૂટી કોડી. હવે ખ્યાલ આવ્યો કે શા માટે જૂની પેઢીના લોકો કહેતા હતા કે રૂપિયો ગાડાના પૈડા જેવડો હતો. પાય ભેગી કરવાની વાત જવા દો. બહુ જૂના સમયે એક ફૂટી કોડી ભેગી કરી અને માંડ રૂપિયો ભેગો થતો હતો.
રજવાડાના સમયમાં આખો રૂપિયો પગાર હોય ને એ બહુ મોટી વાત કહેવાતી હતી. રૂપિયાનો હિસાબ આપણે સમજવો હોય તો સ્પષ્ટ છે. 1 રૂપિયો એટલે 16 આના, 16 આના એટલે 64 પૈસા, 64 પૈસા એટલે 128 ઘેલા, 128 ઘેલા એટલે 192 પાય, 192 પાય એટલે 265 દમડી, 265 દમડી એટલે 2650 કોડી, અને 2650 કોડી એટલે 7950 ફૂટી કોડી. સરળ હિસાબ માટે ઓછો કેટલીક ઘેલાને આપણે બાદ કરીને 3 ફૂટી કોડી એટલે 1 કોડી, અને 3 કોડી એટલે 1 દમડી, 3 દમડી એટલે 1 પાય, 3 પાય એટલે 1 પૈસો, અને 4 પૈસા એટલે 1 આનો, અને 16 આના એટલે 1 રૂપિયો. 1540 ની આસપાસ શેરશાહ સૂરીએ સિક્કા પડાવ્યા, જે બહાર પડાવ્યા હતા એ રૂપામાંથી બનાવેલા હતા, એટલે એનું નામ રૂપિયા પડ્યું. 11.453 ગ્રામનો એક સિક્કો હતો, આપણે એને અત્યારે 1 તોલું કહીએ છીએ. તુગલકે તાંબામાંથી સિક્કા બનાવેલા, એને દામ તરીકે ઓળખવામાં આવતા હતા, એટલે દમડી શબ્દ આવ્યો હતો. અને સોનાના સિક્કાને મોહર કહેતા હતા, સોના મોહર એક પ્રકારનો સિક્કો હતો, સોના મોહર એટલે. અને ત્યાંથી આજે આપણે રૂપિયાની નોટ સુધી પહોંચ્યા છીએ. વચ્ચે ઉપર ગણાવ્યા એ બધાએ 16 આનાનો 1 રૂપિયો ગણાતો હતો. એનું વજન 11.66 ગ્રામ હતું. અને ભારતે શૂન્યની અને દશમાંશની શોધ કરેલી, પણ ચલણમાં એનો ઉપયોગ અમેરિકાએ શરૂ કર્યો હતો. અમેરિકાએ પાયાના ચલણને 100 હિસ્સામાં ગણવાનો, એટલે કે ડોલરના 100 સેન્ટનો હિસાબ નક્કી કર્યો હતો. અને અમેરિકાએ 1792 થી આ પદ્ધતિ અપનાવી હતી. યુરોપના બીજા દેશોએ પણ આ સહેલી રીત અપનાવી લીધી હતી, પણ બ્રિટનમાં જૂની પદ્ધતિ ચાલતી હતી. તેથી ભારતમાં પણ આના જે આપણે આના હતા એ પદ્ધતિ હાલતી હતી. આઝાદી પછી છેક ભારતે પણ રૂપિયાનું મૂલ્ય 64 પૈસાને બદલે 100 પૈસા કરવાનું નક્કી કર્યું, પરંતુ મૂલ્ય ફેરવવાનું કામ એટલું હેલું નહોતું. તુગલકે તાંબાના સિક્કા નક્કી કર્યા અને બધા લોકો સિક્કા બનાવવા લાગ્યા. એના કારણે ભારે અરાજકતાની સ્થિતિ પેદા થઈ હતી. એ જ રીતે રાતોરાત 1 રૂપિયાના 100 પૈસા કરીને ખાય ને તો 4 આના અને 8 આનાની ગણતરી મુશ્કેલ બને. તેથી ધીમે ધીમે આયોજનપૂર્વક રૂપિયો બરાબર 100 પૈસા દાખલ થયા હતા. 1955માં પ્રથમ તો સંસદમાં સિક્કા બહાર પડવા એ કાયદો બનાવવાનો, કાયદો સુધાર્યો, તેમાં દશમાંશ પદ્ધતિ અપનાવવાનું નક્કી કરાયું. અને સૌથી નાની મુદ્રા પાયની જગ્યાએ પૈસોને બનાવવામાં આવી. અને 3 પાયનો 1 પૈસો થાય, એ હિસાબ ભૂલી જવાનો. અને હવે 1 પૈસાથી શરૂઆત થાય, 100 પૈસાનો 1 રૂપિયો થાય. હવે 1 પૈસો નયું, નયા પૈસા પરથી 2 પૈસો, 3 પૈસા એટલે તણિયું, 25 પૈસા એટલે પાવલી, 50 પૈસા એટલે 8 આના. પરંતુ 4 અને 8 આનાનો હિસાબ બેહાડવો મુશ્કેલ પડતો હતો. કહેવાય 4 આના, પણ એનું મૂલ્ય 16 પૈસાના બદલે 25 પૈસાનું હોય. ટપાલ ટિકિટ, રેલવે ટિકિટ, આના, રૂપિયા આ બધા હતા, એમાં ફેરફાર કરવો પડે એમ હતો. ખેતી માટે આનાવારી નક્કી થતી હતી, મહેસૂલનો દર પણ આનાવારી પ્રમાણે હતો, અને બધામાં ફેરફાર કરવો પડે એમ હતો. આરબીઆઈએ ગણતરી સરળ બને ને એ માટે ચાર્ટ તૈયાર કરી આપ્યો હતો. એ દેશભરમાં પોસ્ટ ઓફિસમાં લગાવવામાં આવ્યો હતો. અને કાયદામાં સુધારા પછી 1957માં નવા સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા. ત્યારે નયે પૈસે એવું ખાસ એમાં લખવું પડતું હતું. નયા પૈસા મેળવવા માટે દિલ્હીની જનરલ પોસ્ટ ઓફિસની આગળ 10,000 લોકોની લાઈન લાગી હતી. પોલીસનો બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. અને કલકત્તામાં લોકો નયા પૈસે સ્વીકારવા તૈયાર નહોતા, એટલે વિરોધમાં ઉતરી આવ્યા હતા અને પોસ્ટ ઓફિસને જ હળગાવી દીધી હતી. નોટબંધી યાદ આવી ગઈ ને. શાસકોના તુગલકી તુક્કા સમાન પરેશાન હંમેશા પ્રજાને પરેશાન કરતા હોય છે. આ જોતા નોટબંધી આપણને યાદ આવી જાય, કારણ કે શાસકોના જે તુગલકી તુક્કા હંમેશા પ્રજાને પરેશાન કરતા હોય છે અને લાઈનમાં લગાડી દેતા હોય છે. જોકે અહીંયા પ્રજાને નુકસાન નહોતું, આમ જુઓ ને તો ફાયદો થઈ રહ્યો હતો. કેમ કે રૂપિયાના 64ના બદલે 100 પૈસા થઈ રહ્યા હતા. બીજી બાજુ 4 આનાનું પરબેડિયું મળતું હતું, એ હવે પાવલીમાં મળતું હતું. એટલે લોકોને મોંઘું લાગ્યું હતું. 16 પૈસાને બદલે 25 પૈસા દેવા પડતા હતા. સમય સ્થિતિને થાળે પડતા લોકોને નવા પૈસાની આદત પડી ગઈ, અને આદત પડતા એક દાયકો લાગ્યો હતો. પછી 1963-64માં સૌને આદત પડી ગઈ. એમ સમજીને સરકારે સિક્કા ઉપરથી નયા પૈસા શબ્દ હટાવી લીધો, અને હવે નવો પૈસો જ અસલી બન્યો હતો. પણ પૈસાની મોહમાયામાં કાંઈ ફરક પડ્યો નહોતો. આજે રૂપિયો, પૈસો આપણને પરેશાન કરતો રહે છે. રૂપિયો ગાડાના પૈડા જેવડો હતો, એક નયા જેટલો થઈ ગયો છે, એમ આપણને લાગે છે. રૂપિયામાં હવે પાણીનું પાઉચ નથી આવતું. 1 કપ ચાના 10 રૂપિયા થઈ ગયા છે, અને 100 રૂપિયાની નોટ તો ફટ કરતી ઉડી જાય છે. લખપતિ છે ને, એ બધા મધ્યમ વર્ગની હરોળમાં આવી ગયા છે.
કેમ કે સરકારને ખબર નથી કે 5 ટ્રિલિયનની પાછળ કેટલા મીંડા આવે છે. વાતો કરે છે અબજોપતિની, બધી યાદી બહાર પેડા રાખે. હાલો ભાઈ, મૂકો પડતી વાત હવે. પૈડી પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં. કામે લગો હવે. જય માતાજી.